તમે જોઈ શકો છો સામે જે મંદિર છે તે છે નરસિંહ મંદિર। આ જે નરસિંહ મંદિર છે એની કેટલી ખાસિયતો છે। સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે આ એ જ જોશીમઠ છે કે જે જગ્યા ઉપર મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ ઘટી હતી અને આ ઘટનાઓ ખૂબ જ લાંબા સમય સુધી ચાલી હતી અને એના પરિણામે અહીંયાના ઘણા બધા લોકોએ પોતાના ઘર છોડી દીધા હતા। આ એ જ જોશીમઠમાં આદિ શંકરાચાર્યએ જ્યાં તપસ્યા કરી હતી તે જગ્યા એટલે આ નરસિંહ મંદિર। આ મંદિરની ખાસિયત એ છે કે જ્યારે બદ્રીનાથ મંદિરના ધામ બંધ થાય છે એટલે કે એના કપટ બંધ થાય છે એ વખતે બદ્રીનાથજીની જે પૂજા છે એ પૂજા અહીં કરવામાં આવે છે। એટલે કે બીજા 6 મહિનામાં અહીંયા પૂજા કરવામાં આવે છે અને નરસિંહ દેવતા જે છે એમનો જમણા હાથની વાત કરીએ તો એ જમણા હાથની કલાઈ પાતળી થતી જાય છે। આ એની ખૂબ અગત્યની ખાસિયત છે। ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું 1200 વર્ષ જૂનું આ મંદિર પોતાની ભવ્યતામાં સૌથી આગળ સ્થાન ધરાવે છે અને જોશીમઠ એટલે હિન્દુઓનું શહેર। જય નરસિંહ મહેતા।